મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. કાલે જે 10 તારીખે બોટાદની અંદર આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અને હજારોની 5-10 હજાર ખેડૂતોએ મોટા પ્રમાણમાં આંદોલન કર્યું. બોટાદની અંદર 15-20 વર્ષથી કપાસની અંદર ખેડૂતોને લૂંટબાજી ચાલતી હતી અને કરદાનો એક નિયમ તરીકે એને ઓળખતા હતા. એટલે કે કપાસ ખરીદ્યા પછી વેપારી એના જીનમાં લઈ જાય, પછી 100-200 રૂપિયા ભાવ ઓછો કરે. 1400 રૂપિયાનો ભાવ હોય તો 1300 રૂપિયા કરી નાખે, 1300 રૂપિયાનો ભાવ હોય તો 1100 રૂપિયા કે 1200 રૂપિયા, એમ 100 રૂપિયાની કે 200 રૂપિયાની લૂંટ ખુલ્લે આમ ચલાવતા હતા. એ બાબતે કાલે રાજુભાઈ કરપડાએ 8-10 હજાર ખેડૂતો ભેગા કરીને આંદોલન કર્યું અને એમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેને છેલ્લે મૌખિક હા પાડી કે હવે અમે કરજો નહીં કાપવા દઈએ. એટલે એ ચેરમેનની ભાષા સ્પષ્ટ બતાવે છે કે કરજો માર્કેટિંગ યાર્ડમાં કપાતો હતો, આ બિનકાયદેસર છે. અને આજે રાજુભાઈ કરપડાની રાત્રે અને બીજા એના આગેવાનો એની સાથીદારોની જે પોલીસે ધરપકડ કરી છે એ સરકારના ઇશારે ધરપકડ થઈ છે અને પોલીસોએ જે ખેડૂતો ઉપર દમન ગુજાર્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને પોલીસ હવે સરકારના ઇશારે કામ કરે છે. એટલે પોલીસને પણ અમારી ચેતવણી છે કે તમે જરીક તો માનવતા દાખવો. એમ અમે કેમ પકડીને આ ખેડૂતો લાવતા હોય અને તમે એના ઉપર જુલમ કરો, તમને શરમ નથી આવતી? તમને જે તમારા જે કપડાં છે ને તમે જે દૂધ પીવો છો ને એ અમારા ખેડૂતોના પૈસાનો ટેક્સ તમારા ઘરમાં આવે છે. એટલે પોલીસ સ્ટેશનને પણ મારી ખુલ્લી ચેલેન્જ છે કે આવનારા દિવસોમાં તમારે પણ પાછું બીજાની સરકાર હેઠળ કામ કરવું પડશે અને પછી પાછા તમારે ઉપર જ. એટલે આ ધરપકડને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને રાજુભાઈ કરપડાને સાથીદાર મિત્રોને એ બોટાદ જિલ્લાના અંદર આંદોલન થયું અને એને બીજા જિલ્લાની અંદર અત્યારે અમને જાણકાર વર્તુળો પાસેથી જાણવા મળ્યું કે એને અમરેલીમાં ઓઢી રાખવામાં આવ્યા છે. એ તો તમે બિનકાયદેસર અને ખોટી રીતેથી આ જુલમ કરો છો. એટલે આવનારા દિવસોની અંદર મારી તબિયત બરોબર નથી, મને એટેક આવી ગયેલો છે, મને ડોક્ટરોએ ના પાડેલી છે, મારા પરિવારે પણ ના પાડેલી છે. છતાં પણ આવા પ્રસંગો થાય ત્યારે મારે ખુલ્લી મેદાનમાં આવવું પડશે. અત્યારે ખેડૂતોના આશીર્વાદ અને મા ભગવતીની કૃપાથી મારી તબિયત સારી પણ છે. પણ આવનારા દિવસોમાં જ્યારે જરૂર પડશે ત્યારે અમે આ બોટાદ એક નહીં આખા ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના નેતાઓ છે એ મામા કંસ કરતા વધારે નાલાયક છે. એને છાતી ઠોકીને હું કહું છું, આ મહુવાની અંદર પણ હું છેલ્લા 15 વર્ષથી માર્કેટિંગ યાર્ડના કોઈ પણ નેતા હોય કે કોઈ પણ અધિકારી હોય એની સામે અમે લડતા આવીએ છીએ. મહુવાની અંદર પણ ડુંગળીમાં ખુલ્લે આમ લૂંટ ચાલે છે. 100-200 રૂપિયાનો ભાવ ફેર મહુવામાં હાલે છે. આ કપાસની અંદર પણ 150 રૂપિયાનો ભાવ ફેર હાલે છે. હમણાં જ 2 દિવસ 9 તારીખે અમે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર જયારે કપાસ